વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 11 પી વિભાગના તત્વો ઉપર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે પી વિભાગના તત્વો છે એમાં શું હોય, કયા કયા તત્વો હોય, કયા સમૂહ આવે, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી છે, બરોબર, કેવી રીતે એનું રૂપાંતર થાય છે, મતલબ અધાતુમાંથી અર્ધધાતુ, એમાંથી ધાતુ, આ પ્રકારના ગુણધર્મની અંદર રૂપાંતર થાય છે. કઈ રીતે થાય, બરોબર, એ તો પછીની વસ્તુ છે. એની ઇલેક્ટ્રોન રચનામાં શું જુદાપણું છે, એના ગલન બિંદુ કે એના ઉત્કલન બિંદુ કે ઘનતા કે આવી નાની નાની બાબતો અથવા તેના ભૌતિક ગુણધર્મ, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એ તો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો નહોતી, પણ આયનીકરણ એન્થાલ્પી છે, પરમાણુવીય ત્રિજ્યા છે, વિદ્યુત ઋણતા છે, આની અંદર શું ચેન્જ થાય, શા માટે થાય, તેની અંદર આપણે ખાસ જોયું હતું કે આ જે પી વિભાગના તત્વો છે એની અંદર આંતરભાગની અંદર ડી અને એફ કક્ષકો આવેલી છે, જેના કારણે એની અંદર એના જે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની અંદર જુદાપણું આપણે જોવા મળશે. અને આ આવર્ત કોષ્ટકની આ એક એવો વિભાગ છે, લોતો એક એવો વિભાગ છે કે જે વિભાગની અંદર ધાતુઓ પણ આવે છે, અધાતુઓ પણ આવે છે અને અર્ધ ધાતુઓ પણ આવે છે. આ બધું આવે છે એટલે હેરાનગતિ વધે છે. બાકી તમને ખ્યાલ છે આપણે એસ વિભાગ જે જોયો એની અંદર કન્ટિન્યુઅસ ગુણધર્મ હતા, સિવાય કે એક બે વિકર્ણ સંબંધો હતા આપણે, બરોબર. એની વાત આપણે જનરલી રીતે લિથિયમનો મેગ્નેશિયમ સાથે અને બેરિલિયમનો એલ્યુમિનિયમ સાથે જે વિકર્ણ સંબંધ હતો એ સિવાય બીજા કોઈ જુદાપણું આપણે જનરલી જોવા મળતું નથી. પણ સમૂહમાં એક સરખા ગુણધર્મ મોટા ભાગે હતા, પણ અહીંયા એના ભૌતિક ગુણધર્મ પણ એવી રીતે સમાન નહીં હોય, એ નથી જ, એ આપણે જોયા. અને એના રાસાયણિક ગુણધર્મમાં કેવા ચેન્જ આવે એના માટે પણ આપણે ચર્ચા કરવાની છે. તો અભ્યાસ કરીએ આપણે પ્રથમ અત્યારે શેના માટે, તો કે ભાઈ રાસાયણિક ગુણધર્મની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. શેની અંદર? રાસાયણિક ગુણધર્મો છે, એ રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે ચર્ચા છે એ કરવાની છે કે ભાઈ શું આપેલું છે આની અંદર ને કેવી રીતે કામ થશે એ બાબતની જનરલી આપણે વાત કરવાની છે. રાસાયણિક ગુણધર્મમાં સર શેની વાત કરવાની છે, તો તમને સ્પષ્ટપણે આપેલું છે કે ભાઈ રાસાયણિક ગુણધર્મની અંદર આપણે વાત કરવાની છે ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, આ બાબતની આપણે ચર્ચા છે એ કરવાની છે, અથવા તો જનરલી વાત છે આ બાબતની આપણે કરવાની છે, અભ્યાસ આપણે આ બાબતનો કરવાનો છે. હવે આની વાત કરીએ પહેલા દર વખતે જનરલી આપણે આની ઇલેક્ટ્રોન રચના છે એ દર વખતે આપણે જોવાની છે, ધ્યાન આપવાનું છે કે શું ચેન્જ થાય છે, કેવી રીતે ચેન્જ થાય છે. સમૂહ નંબર 13 ની જ વાત કરીએ છીએ. સમૂહ નંબર 13 ના જ રાસાયણિક ગુણધર્મ ભણીએ છીએ. કયા કયા તત્વો આવશે એની અંદર? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તમે જાણો એ પ્રમાણે બોરોન નંબર 5 એની ઇલેક્ટ્રોન રચના થશે હિલિયમ 2s2 2p1. એલ્યુમિનિયમ નંબર 13 નિયોન 3s2 3p1. ગેલિયમ નંબર 31 ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d10 4s2 4p1. ઇન્ડિયમ નંબર 49 ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન 4d10 5s2 5p1. થેલિયમ નંબર 81 ઇલેક્ટ્રોન રચના થશે ઝેનોન 4f14 5d10 6s2 6p1. આના ઉપરથી જ આપને ખબર પડશે કે આની ઓક્સિડેશન અવસ્થા છે એ શું છે કે કેવી રીતે છે. હવે ઓક્સિડેશન અવસ્થા માટે બે વસ્તુ મુખ્ય રીતે અગત્યની છે. કઈ કઈ? તો મેં તમને આગળ કીધું હતું કાલના લેક્ચરની અંદર કે ભાઈ ઓક્સિડેશન અવસ્થા બે પ્રકારે હોય,
પી વિભાગના તત્વોની અંદર પહેલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? તો કે ભાઈ મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની મેં વ્યાખ્યા આપી હતી કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે ભાઈ સમૂહના મૂલ્યમાંથી 10 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાને સમૂહ ઓક્સિડેશન અવસ્થા અથવા તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કહે છે. તો આ દરેક તત્વ માટે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? તો કે સમૂહ નંબર 13 છે તો આની થશે 3 કાઢી 10 કાઢી નાખો એટલે 3. આ દરેક માટે હું લખી નાખું છું અત્યારે. આ જે +3 લખીએ કઈ લખીએ મેં દરેકની સમૂહ ઓક્સિડેશન અવસ્થા અથવા તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. ત્યાર પછી બીજી વ્યાખ્યા આપણે ભણ્યા હતા નિષ્ક્રિય યુગ્મ અસર. આ બહુ અગત્યની છે, પી વિભાગની અંદર આ વસ્તુ ખાસ કાળજી લેવાની છે. નિષ્ક્રિય યુગ્મ અસર શું છે કે કોને કહેવાય? જો નિષ્ક્રિય યુગ્મ અસરની અંદર આપણે વાત કરીએ તો નિષ્ક્રિય યુગ્મ અસરમાં આપણે એવું કહી શકીએ બરોબર કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યમાંથી 2 બાદ કરતા મહત્તમ ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યમાંથી 2 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં વધારો થાય છે. આ વલણને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. ફરી પાછું નિષ્ક્રિય યુગ્મ અસર કોને કહેવાય? તો કે સમૂહના મૂલ્યમાંથી 2 બાદ કરતા સમૂહના મૂલ્યમાંથી 2 બાદ કર સમૂહના નહીં, આઈ એમ સોરી ફોર ધેટ, મહત્તમ ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યમાંથી 2 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં વધારો થાય છે. આ અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય અને આનું વલણ છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ એની સ્થાયીતા વધે. હું દરેકની અંદર લખી નાખું અત્યારે બરોબર. અહીંયા +1, અહીંયા +1, અહીંયા +1, અહીંયા +1 અને અહીંયા +1 કઈ કઈ જગ્યા ઉપર હોય અને શા માટે હોય અને ના હોય તો શા માટે ન હોય એ બાબતની ચર્ચા છે એ આપણે કરશું બરોબર. કઈ ઓક્સિડેશન અવસ્થા સંભવી છે અને કઈ ઓક્સિડેશન અવસ્થા સંભવ નથી એના માટે આપણે ચર્ચા કરશું. હવે પહેલી જ વાત જો હું તમને કરું બરોબર બોરોન માટે કે ભઈ બોરોન છે એ બોરોનની ઓક્સિડેશન અવસ્થા 3 બરોબર કે બોરોન છે એની ઓક્સિડેશન અવસ્થા +3. હવે આની ઓક્સિડેશન અવસ્થા +3 એનો મતલબ શું થયો કે આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે. 3 ઇલેક્ટ્રોન ગુમાવે આનો મતલબ એમ છે કે ΔiH1 +ΔiH2 +ΔiH3 ઇક્વલ ટુ કંઈક વેલ્યુ હશે. તો 3 આયનિકણ એન્થાલ્પીનો સરવાળો થાય. તો એનો મતલબ એવો થયો કે બોરોન છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે બરોબર તો એ +3 બને. જનરલીનો સ્વભાવ છે +3 બને. પણ પ્રશ્ન એ છે કે બોરોન છે એ પોતે અધાતુ છે. બોરોન છે એ કેવું છે? અધાતુ છે. હવે અધાતુ છે એ જનરલી ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ઓછો ધરાવે બરોબર. એ શું ધરાવે? ઇલેક્ટ્રોન મેળવવાનો. હવે ઘટે એને 5 તો મેળવવા થોડાક એને મુશ્કેલ પડે. 5 ઇલેક્ટ્રોન ઝડપથી એને ક્યાંય મળે નહીં. એટલે 3 ગુમાવે ખરી પણ આ પ્રથમ 3 આયનિકણ એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય છે એ ખૂબ ઊંચું હોય. કેવું હોય? ખૂબ ઊંચું. એટલે બોરોન +3 વાળા સંયોજન બનાવે પણ એ આયનીય સંયોજન બનાવશે નહીં. બનાવશે ખરા પણ ક્યાં સંયોજનો બનાવશે? તો કે એ બનાવશે સહસંયોજક સંયોજનો. ક્યાં સંયોજનો બનાવશે? સહસંયોજક સંયોજનો. એ આયનીય સંયોજનો બનાવશે નહીં. કારણ કે આયનીય સંયોજનની અંદર તમને ખબર છે કે 2 પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય અથવા તો આયનીય સંયોજન કોને કહેવાય? તો કે જેમાં ધન આયન છે એની આયનિકણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ નીચું હોય અને જે ઋણ આયન છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય, વધુ ઋણ હોય બરોબર. આની વચ્ચે જે બંધ બને એને આયનીય બંધ કહેવાય. તો આમાં બોરોન છે એની આયનિકણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું નથી, ખૂબ ઊંચું છે. એટલે આયનીય સંયોજનોથી બોરોન બનાવવાનું નથી. આયનીય સંયોજનો કોણ સોરી એ શું બનાવશે? સહસંયોજક સંયોજનો બરોબર. આ બોરોન માટેની વાત થઈ. સેકન્ડરી વાત આપણે કરીએ એલ્યુમિનિયમ માટે કે ભાઈ એલ્યુમિનિયમ જે આપણી પાસે છે તો એલ્યુમિનિયમ છે એ પણ +3 ધરાવવાનું. આનો મતલબ એમ થયો કે અહીંયા +1 ની વર્તુણક છે એ તમને જોવા મળશે નહીં બરોબર. કારણ કે એ +1 જનરલી ધરાવશે નહીં
બરાબર. કારણ શું? તો કે આનું કદ ખૂબ નાનું છે. બોરોન છે એનું કદ કેવું છે? નાનું. કારણ કે 2s અને 2p એટલે હજી બીજી કક્ષાની અંદર જ છે ઇલેક્ટ્રોન. અને એ ક્યાં હોય? કેન્દ્રની નજીક. ક્યાં હોય? કેન્દ્રની નજીક. અને ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરો થોડોક મુશ્કેલ પડે. નામ પણ મેં તમને કીધું +1 એટલે આ કઈ છે? નિષ્ક્રિય યુગ્મ અસર છે. નીચે જતા એની સ્થાયીતા વધે. એનો મતલબ અહીંયા એની સ્થાયીતાથી જનરલી તમને જોવા મળશે નહીં. કારણ કે નિષ્ક્રિય યુગ્મ અસર છે એ જનરલી ક્યારે લાગુ પડે? જેમાં ડી કક્ષક આવે તો. નહીતર જનરલી એની અંદર +1 ની સ્થાયીતા લાગુ પડવાને કોઈ અવસર છે નહીં. એલ્યુમિનિયમ છે +3 ધરાવે. પણ બોરોનની સાપેક્ષે એલ્યુમિનિયમ માટે ત્રણેય આયનીકરણ એન્થાલ્પી છે એનો સરવાળો જો કરો તો એનું મૂલ્ય છે એ તમને નીચું મળે છે. ઇન કમ્પેરિઝન વિથ બોરોન. બોરોનની સાપેક્ષે એલ્યુમિનિયમની 3 આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું છે? નીચું છે. તો જનરલી એલ્યુમિનિયમ છે એ કદાચ આયનીય બંધ બનાવવાની શક્યતા ધરાવે. અને એ પણ બીજી વાત એ પણ, અને આ નીચું છે એના કારણે એલ્યુમિનિયમ છે એ ઉચ્ચ વિદ્યુત ધન ધાતુ છે. કેવી છે? ઉચ્ચ વિદ્યુત ધન ધાતુ છે. બરોબર. એનો મતલબ કે ધાતુ તરીકેનો ગુણધર્મ છે એ બોરોન કરતા કેવો ધરાવે છે? વધુ. જો એક વસ્તુ યાદ રાખજો કે અધાતુ છે એમાંથી સીધી ધાતુ ન બને. મેં તમને આગળ પણ કીધું હતું કે એલ્યુમિનિયમ છે ને અમુક ગુણધર્મ હજી બોરોન સાથે છે. મતલબ અમુક એટલે અધાતુ જેવા નહીં, પણ બોરોનના જેવા બીજા અમુક ગુણધર્મથી પણ એલ્યુમિનિયમની અંદર હોય. સીધું આ અધાતુ 100%માંથી સીધી 100% ધાતુ ન મળે. અમુક ગુણધર્મ આની અંદર હજી અધાતુના હોય. બરોબર છે. તમે જેમ જેમ નીચે તરફ જાઓ એમ જ સંપૂર્ણ ધાતુ બને. એટલે ખાસ જો તમે કેવું હોય ને તો આપણે એવું કાયદેસર રીતે કહી શકીએ કે એલ્યુમિનિયમ અને ગેલિયમ છે ને આને અર્ધ ધાતુ કહી શકાય. ભલે અત્યારે છે ધાતુ એ, પણ અર્ધ ધાતુમાં 50% નથી. બરોબર છે. અને થેલિયમ અને ઇન્ડિયમ છે ને આ બેયને તમે શું કહી શકો? સંપૂર્ણ ધાતુ. આ સંપૂર્ણ એટલા માટે નથી કહેતા, સંપૂર્ણ મતલબ એવું નથી કે ધાતુનો ગુણધર્મ નથી, એમ છે ખરી પણ પૂર્ણ નથી, વધારે પડતા નથી. અહીંયા કેવું છે કે અહીંયા મને 70% ધાતુનો ગુણધર્મ હશે ને 30% જે અધાતુનો છે ને અહીંયા કણે મને કદાચ કેવું હશે કે 90% ધાતુનો ગુણધર્મ હશે. જેમ નીચે તરફ આવે એમ ધાત્વીય ગુણધર્મ વધે. સીધો અધાતુમાંથી ડાયરેક્ટ ધાતુ ન બની જાય. બરોબર છે. એટલે એલ્યુમિનિયમ ગેલિયમ નો ડાઉટ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે, પણ ધાતુના ગુણધર્મ વધુ. આ કેમ આપણે કહીએ કે કોઈ પદાર્થ એસિડિક છે એનો મતલબ એમ કે એની અંદર એસિડિક કેરેક્ટર વધુ છે ને બેઝિક કેરેક્ટર ઓછું છે. એમ એલ્યુમિનિયમ નો ડાઉટ ધાતુ છે, એની સામે કોઈ શંકાને સ્થાન નથી, પણ એની અંદર હજી અમુક અધાતુના ગુણધર્મ છે એ જોવા મળે છે. જેમ આપણે કહીએ કે કોઈ વ્યક્તિ છે એ સંપૂર્ણ હોઈ શકે નહીં, એમ અહીંયા જે એલ્યુમિનિયમ ને ગેલિયમ સીધી ધાતુ આવે છે એટલે સંપૂર્ણ ધાતુ હોઈ શકે નહીં. એની અંદર હજી થોડોક એવો ચેન્જ છે એ આવી શકે. એટલે એલ્યુમિનિયમ છે એની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે નીચું છે. કોની સાપેક્ષે? બોરોનની સાપેક્ષે. એટલા માટે જનરલી એ 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ વધુ ધરાવે. કોની સાપેક્ષે? બોરોનની સાપેક્ષે. અને એના માટે એટલે જ આપણે કહીએ છીએ કે ઉચ્ચ વિદ્યુત ધન ધાતુ છે. બરોબર. +1 ધરાવવાનો પણ એક ગુણધર્મ ધરાવે, પણ બહુ ઓછો. કારણ કે એની પાસે ડી કક્ષક આમ ન હોય પણ આમ હોય. આમ એટલે કેમ? તો કે 3p પછી હોય, પણ આ 3d હોય એ કેવી હોય? ખાલી હોય. બરોબર. હવે સર આ +1 જો ધરાવે એનો મતલબ એવો થાય, બરોબર, કે આ 3s છે એ એમનન છે. હવે તમે સમૂહમાં જેમ જેમ નીચે જાઓ ને એમ એમ નિષ્ક્રિય યુગ્મ અસર લાગુ પડે. શું લાગુ પડે? નિષ્ક્રિય યુગ્મ અસર. હું કામ લાગુ પડે? તો કે ભાઈ આ ડી કક્ષક છે એને મેં તમને કીધું હતું કે એ અંદરની સ્ક્રીનિંગ અસરને તોડે. નબળી ડી કક્ષક છે એની પાસે અપાકર્ષણ થાય ઇલેક્ટ્રોનના, અને એ અપાકર્ષણને કારણે એ અંદરની જે સ્ક્રીનિંગ અસર છે, શિલ્ડિંગ અસર છે એને તોડશે અને આ ક્યાં વહી જશે? અંદર. હવે આ અંદર વહી જશે એટલે કેન્દ્રની સીધું નજીક કોણ વહી ગયું? 4s કક્ષક. અહીંયા કોણ વહી ગયું? 5s. અહીંયા કોણ વહી ગયું સીધું? 6s. એના કારણે કેન્દ્ર નજીકથી 4s, 5s અને 6s. એટલા માટે શું થયું? તો કે s કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. s કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે એટલા માટે ઈ કેવી થઈ જાય? તો કે ઈ થઈ જાય નિષ્ક્રિય. કેવી થઈ જાય? નિષ્ક્રિય. કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2. એટલે શું કહેવાય ને? યુગ્મ. એટલા માટે અસરનું નામ શું પડ્યું છે? નિષ્ક્રિય યુગ્મ અસર. કે હવે અહીંથી 4s માંથી ઇલેક્ટ્રોન દૂર નહીં થાય, હવે અહીંથી 5s માંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર નહીં થાય, હવે અહીંથી 6s માંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર નહીં થાય. હવે તમે મને કહો સૌથી વધારે અપાકર્ષણ કોણ કરે? તો કે 3d 4d કે આ? તો કે આવડા આ. તો એના કારણે 6s સૌથી નજીક ક્યાં આવી જાય? કેન્દ્રની નજીક.
એના કારણે 6s કેન્દ્રની નજીક વહી જાય, એના કારણે 6s ના ઇલેક્ટ્રોન સંપૂર્ણ છે કેવા થઈ ગયા? રક્ષિત થઈ ગયા. એટલા માટે હું તમને કહેતો કે નિષ્ક્રિય યુગ્મ અસર છે એની સ્થાયીતા નીચે તરફ જાવ એમ વધતી જાય અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એની સ્થાયીતા ઉપર તરફ જાવ એમ વધતી જાય. સમજમાં આવે આખી વસ્તુ? એનો સીધો મતલબ થયો ને કે નીચે તરફ જાવ એટલે +1 ની સ્થાયીતા વધે છે. તો +1 ની સ્થાયીતાની અંદર વાત હું કરું, બરોબર, બરોબર, +1 ની જો સ્થાયીતાની આપણે વાત કરીએ તો અહીંયા તો કંઈ આવે જ નહીં, કારણ કે ડી કક્ષક છે જ નહીં. અહીંયા છે પણ પાછળના ભાગમાં છે. આવું કદાચ કહી શકો તમે. એલ્યુમિનિયમ એના કરતાં વધારે ક્યાં સ્થાયીતા? ગેલિયમ એના કરતાં વધારે ક્યાં? ઇન્ડિયમ. અને એના કરતાં વધારે ક્યાં? થેલિયમની અંદર. એટલે +1 છે ઓક્સિડેશન અવસ્થા, એની સ્થાયીતા એલ્યુમિનિયમ કરતાં વધુ ગેલિયમમાં, ગેલિયમ કરતાં વધુ ઇન્ડિયમમાં, ઇન્ડિયમ કરતાં વધુ થેલિયમમાં. નો ડાઉટ ગેલિયમ અને ઇન્ડિયમ છે એ +3 પણ ધરાવે ને +1 પણ ધરાવે, બે ધરાવે. પણ એમાં બરોબર અહીંયા શું, તમે જેમ નીચે તરફ જાઓ એમ સ્થાયીતા વધે, બરોબર. એટલે અહીંયા તમે જેમ ઉપર તરફ જાઓ એમ સ્થાયીતા વધે, મતલબ આ ધીમે ધીમે ઘટતી જાય અને આ વધતી જાય. આની સ્થાયીતા વધતી જાય, આની સ્થાયીતા ઘટતી જાય. +3 ની સ્થાયીતા ઘટતી જાય, +1 ની સ્થાયીતા વધતી જાય. એટલે ગેલિયમ અને ઇન્ડિયમમાં હોય બે, પણ અહીંયા +3 વધારે હશે, અહીંયા થોડીક વધારે હશે, અહીંયા સૌથી વધારે +1 હશે. અને +3 છે એની સ્થાયીતા કેવી હશે? ઓછી હશે. +3 ની સ્થાયીતા ઓછી હશે, એના કારણે થેલિયમ માટે આ +3 ઓક્સિડેશન અવસ્થા છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા એટલે શું? તો કે પોતાનું રિડક્શન. રિડક્શન શું? એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, નહીં કે ગુમાવવાની. +3 હોય તો એ +3 છે એમાંથી ઇલેક્ટ્રોન મેળવી સીધો ક્યાં આવી જાય? +1 માં. એટલે કહેવાય કે થેલિયમ +1 છે એ કેવો ગુણધર્મ ધરાવે? પ્રબળ ઓક્સિડેશન કરતાનો. હું કામ? તો કે ઇલેક્ટ્રોન મેળવી સીધો કેવો બનાવવાનો પ્રયત્ન કરે? +1. કારણ કે થેલિયમમાં +3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી નથી. એમાં કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે? +1. કારણ તો કે એમાં નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે 6s ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવી ગયા? કેન્દ્રની નજીક. કારણ કે એમાં 4f અને 5d ને કારણે સૌથી વધારે અસર કરે ને સ્ક્રીનિંગ અસરને કેવી કરે? નબળી પાડે. એટલે 6s ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક હોય, અને એ કેન્દ્રની નજીક હોય એટલે કેન્દ્રની પાસે 6s ઇલેક્ટ્રોન છે એ કેવા હશે? સંપૂર્ણપણે રક્ષિત હશે. એટલે અહીંથી માત્ર એક જ ઇલેક્ટ્રોન દૂર થાય. એટલા માટે થેલિયમ છે એમાં +3 કરતાં +1 છે એની સ્થાયીતા વધુ છે. એટલે એવું કહેવાય કે થેલિયમ છે એની અંદર +3 ઓક્સિડેશન અવસ્થા એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા એટલે પોતાનું રિડક્શન. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવા, અને ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં રૂપાંતર પામશે? થેલિયમ +1 ની અંદર રૂપાંતર પામશે. અને બીજી વસ્તુ ખાસ અગત્યની બાબત છે કે આયનીય સંયોજનની વાત કરવામાં આવે તો +1 વાળા છે એ વધુ આયનીય સંયોજનો બનાવે +3 વાળા કરતા, બરોબર. સમૂહ નંબર 13 ની વાત કરીએ કે આયનીય સંયોજનો છે, આયનીય સંયોજનોનો ગુણધર્મ અથવા તેની લાક્ષણિકતા, આયનીય લાક્ષણિકતાની વાત કરીએ, બરોબર. લાક્ષણિકતા જો એની વાત કરીએ તો +1 ઓક્સિડેશન અવસ્થાની અંદર વધુ હશે અને +3 ઓક્સિડેશન અવસ્થાની અંદર ઓછી હશે, બરોબર. આયનીય, કારણ કે આયન તો જ બનશે, કારણ કે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત થઈને ઝડપથી છે એ માત્ર ને માત્ર +1 ની અંદર જ તમને જોવા મળશે, +3 ની અંદર જોવા મળશે નહીં. કારણ કે 3 ઇલેક્ટ્રોન કરો તમે તો 3 આયનિક એન્થાલ્પીનો સરવાળો કરવો પડે, એ થોડોક મુશ્કેલ પડે. એટલે તમને બુકની અંદર પણ કીધું છે કે આયનીય સંયોજનોની જે લાક્ષણિકતા છે એ +3 વાળા સંયોજનોની અંદર વધુ જોવા મળે, +3 ની અંદર ઓછી જોવા મળે. આ વાત કરીએ આપણે ઓક્સિડેશન અવસ્થાની. આ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, આ બધા તત્વોની વાત કરી. હવે તો કે હવે આગળ ઉપર આપણે ચર્ચા કરવી છે, ત્યારે હવે આપણે જોયું છે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટેની વાત જોવી છે. શેની વાત કરવી છે આપણે? રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટેની. કે ભાઈ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની આપણે વાત કરીએ તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ સમૂહ નંબર 13 ના તત્વો કેવા હોય અથવા તો શું હોય એની અંદર. હું પેલા બોરોનની જ વાત કરું તો બોરોનમાં તમને જનરલી ખબર છે કે બોરોન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એટલે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એનો મતલબ એની આજુબાજુમાં 3 ઇલેક્ટ્રોન છે.
હવે 3 ઇલેક્ટ્રોન છે એના કારણે માનો કે બીજા હારે મેં તમને કીધું કે શું બનાવે તો કે સહસંયોજક સંયોજનો બનાવે. હવે સહસંયોજક માનો કે બોરોન સંયોજન બનાવે તો શું થાય? જો એ સહસંયોજક બંધ બનાવે તો એની આજુબાજુમાં કેટલા ઇલેક્ટ્રોન થાય? તો કે 6 ઇલેક્ટ્રોન થાય, કારણ કે 3 એના અને 3 બાજુના. સહસંયોજક બંધમાં એક ઇલેક્ટ્રોન આવે ને ભાગીદારીમાં, ટોટલ કેટલા થયા? 6. એટલે બોરોનના જે સંયોજન છે એ બોરોનનું જે સંયોજન કોઈ પણ બનશે એ ઇલેક્ટ્રોન ઉણપવાળું બનશે. કેવું બનશે? હંમેશા ઇલેક્ટ્રોન ઉણપવાળું. તમને એક એક્ઝામ્પલ કદાચ ઘણા સમયથી તમે ભણતા હો છો, માનો કે BF3 ની હું વાત કરું, BF3. તો આ BF3 ની અંદર તમને સ્પષ્ટ રીતે ખબર હોય કે આ બોરોનની સાથે આ 3 ફ્લોરિન જોડાણા હોય, બરોબર? લુઈસ બંધારણ તમે શીખી ગયા સાહેબ પાસે. તો બોરોનની આજુબાજુમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે ટોટલ ઇલેક્ટ્રોન થયા 6. બાકી આ બધા પાસે તો હોય જ આવી રીતે. આ તમે અભ્યાસ કરી ગયા, બરોબર? ફ્લોરિનનું અષ્ટક થાય પણ બોરોન છે એનું અષ્ટક પૂર્ણ થાય તો કે નહીં. એટલા માટે આ જે સંયોજનો છે અને ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજન કહેવાય. કેવા સંયોજન કહેવાય? બોરોનના જે સંયોજનો અથવા તો ટ્રાય હેલાઇડ હોવાને કહું, સપોઝ શું કહું? ટ્રાય હેલાઇડ. તો આ કેવા સંયોજનો થાય છે? ઇલેક્ટ્રોન ઉણપવાળા, મતલબ એની પાસે અષ્ટક પૂર્ણ થતું નથી. એટલે આ સંયોજન છે એને કેવા કહેવાય? ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો. હવે આ ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો છે એ લુઈસ બેઝ સાથે પ્રક્રિયા કરે. લુઈસ બેઝ આપણે સંતુલનની અંદર ભણી ગયા, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. તો એમોનિયા છે એ લુઈસ બેઝ છે. હવે તમને ખબર છે કે જો હું અહીંયા એમોનિયા માટેની વાત કરું તો આ પ્રમાણે થાય એનું બંધારણ. તમને ખ્યાલ છે એમોનિયા માટે, બરોબર? આ તમને બહુ સરસ રીતે યાદ છે, હું બહુ ઊંડો નથી જતો આની અંદર, બરોબર? આ તમે ભણી ગયા છો. નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, નાઇટ્રોજન પાસે 1, એટલે આ બંધ થાય. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સીધું આ કોને કરે? એટલે આ શું કરે? બોરોન. તો કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. બોરોન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે હવે શું થયું? તમે જો હવે આની હારે જોડાણ, એટલે અહીંથી તમે માનો કે રિએક્શન કરો આની, તો આ રિએક્શનથી શું થયું? કે BF3 આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યું એટલે શું બન્યું? NH3. હવે આની ઇલેક્ટ્રોનની ઉણપ પૂરી થઈ ગઈ. તો કે હવે આ 2 ઇલેક્ટ્રોન આની હારે બંધ બનાવ્યો ને, એટલે માનો કે લખવું હોય કદાચ તો આપણે આ પ્રમાણે લખી શકીએ. ઇન શોર્ટ આમ લખો તમે, માનો કે F, આ B, આ F, આ F, પછી આ બંધ છે ને આવી રીતે. આનું અહીંયા કોણ છે? N, અહીંયા H, અહીંયા H અને અહીંયા H. તો હવે તમે જો બોરોનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. કેવી રીતે થઈ ગયા? કે 1 2 3 4 5 6 આ 7 અને 8 થઈ ગયા બોરોનના ઇલેક્ટ્રોન 8 8, બરોબર? નાઇટ્રોજન પાસે તો હતા જ, એને કોઈ પ્રશ્ન નથી, બરોબર? 6 ને 2 8 એની પાસે થઈ ગયું. એટલે આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. એટલા માટે આ BF3 જે બન્યું એ BF3 એ કેવું બન્યું કહેવાય? તો કે લુઈસ એસિડ. કેવું બન્યું કહેવાય? લુઈસ એસિડ. અને આને કદાચ તમે પ્રબળ લુઈસ એસિડ કહો તો ખોટું નથી. શું કામ? તો કે આની પાસે 6 જ ઇલેક્ટ્રોન છે, તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનો પ્રબળ ગુણધર્મ ધરાવે. અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનો પ્રબળ ગુણધર્મ ધરાવે એને આપણે ભણી ગયા સંતુલન ચેપ્ટરની અંદર કે એને લુઈસ એસિડ કહેવાય. શું કહેવાય એને? લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? તો આવા સંયોજનો છે, બરોબર, બોરોનના, એ પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તન કરે. હવે સર નીચે જઈએ તો કે જેમ તમે નીચે તરફ જાઓ એમ લુઈસ એસિડ તરીકેના વર્તનની અંદર ઘટાડો થાય. કારણ તો કે +3 ઓક્સિડેશન અવસ્થાની અંદર ઘટાડો થાય, +1 ની અંદર વધારો થાય. એટલે જેમ તમે નીચે તરફ જાઓ એમ લુઈસ એસિડ તરીકેના વર્તનની અંદર શું થશે? ઘટાડો થશે. એટલે આ બાબત એક પણ નાની એવી છે પણ એ મગજની અંદર રાખ્યા જેવી છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા લુઈસ એસિડ, હું ઇન શોર્ટ જ લખું છું, લુઈસ એસિડ તરીકેનું વર્તન ઘટે છે. લુઈસ એસિડ તરીકેનું વર્તન ઘટે છે. સમૂહમાં જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ લુઈસ એસિડ તરીકેનું વર્તન ધીમે ધીમે ઘટતું જાય છે. એ ઉપરાંત એલ્યુમિનિયમની વાત કરો. સર એલ્યુમિનિયમ તો સીધું +1 તો નહીં ધરાવતો, કે એ પણ ધરાવશે, પણ એલ્યુમિનિયમ પાસે એક વિશિષ્ટતા છે. કઈ વિશિષ્ટતા છે? તો કે એલ્યુમિનિયમ છે ને એના હેલાઇડ સંયોજનો છે ને ડાયમર બનાવે. એલ્યુમિનિયમ છે ને હેલાઇડ સંયોજનો છે એ શું બનાવે? જનરલી ડાયમર બનાવવાનો પ્રયત્ન કરે, બરોબર?
ડાયમર એટલે શું? તો કે મર એક તમને ખાલી કહી દો કે ભાઈ અહીંયા લખી દો આવું કે AlCl3 ડાયમર બનાવે. કેવી રીતે બનાવે હમણાં સમજાવું. AlCl3 શું બનાવે? ડાયમર. હવે કેવી રીતે? ડાયમર એટલે શું? બે વખત મરવાની વાત કરે તો કે ના, એવું નથી. ડાયમરનો મતલબ એવું થાય કે મર એટલે એકમ, મર એટલે એકમ, ડાય એટલે બે, મતલબ AlCl3 ના બે એકમો જોડાશે. શું થાય? AlCl3 ના બે એકમો જોડાશે. બરોબર. કઈ રીતે જોડાશે? તો આ ખાસ કરીને વાયુ અવસ્થામાં જોડાય. કઈ અવસ્થામાં જોડાય? વાયુ અવસ્થાની અંદર જોડાય. ઘન અવસ્થાની અંદર AlCl3 છે એ જનરલી ડાયમર બનાવતા નથી, પણ અહીંયા તમને કીધું નથી કઈ અવસ્થાની અંદર છે, પણ જનરલી વાયુ અવસ્થાની અંદર બનાવે. બરોબર. આપણે તમે આવી જ કંઈક વલણ છે એ તમને કદાચ યાદ કરો, એસ વિભાગના તત્વોની અંદર બેરેલિયમમાં જોયું હતું કે બેરેલિયમ છે એ ડાયમર બનાવે. યાદ આવે છે? એની અંદર સેતુબંધ તમે કહેતા હતા, BeCl2 માં સેતુબંધ એ ડાયમર બાષ્પ અવસ્થાની અંદર બનાવે. બરોબર. વાયુની પણ એમ સોરી ફોર ધેટ બાષ્પ અવસ્થાની અંદર બનાવે. બરોબર. કારણ એટલા માટે જ એલ્યુમિનિયમ બનાવ્યો. શું કામે? તો કે બેરેલિયમ અને એલ્યુમિનિયમ વિકર્ણ સંબંધ ધરાવે છે. યાદ કરો, એસ વિભાગની અંદર આપણે ચર્ચા કરી હતી અને મેં પહેલા લેક્ચરમાં પણ તમને કીધું કે બેરેલિયમ અને એલ્યુમિનિયમ છે એ કેવો સંબંધ ધરાવે છે? વિકર્ણ. મતલબ બેરેલિયમના ગુણધર્મ છે એ એલ્યુમિનિયમ સાથે મળતા આવશે. બરોબર. કેવી રીતે બનાવે ડાયમર? AlCl3 નો આકાર તમને ખબર છે. બરોબર કે ભાઈ એનો ત્રિકોણીય આકાર હોય. એટલે હું લખું છું આવી રીતે. આ છે તમારી પાસે એલ્યુમિનિયમ, આ પહેલો Cl, આ બીજો Cl અને અહીંયા લખું છું આ ત્રીજો Cl. રેડી? એ જ પ્રમાણે હું અહીંયા લખું છું આ એલ્યુમિનિયમનો બીજો અણુ. બરોબર. આ પહેલો Cl, આ બીજો Cl અને આ ત્રીજો Cl. હવે તમને બધાને ખબર છે કે એલ્યુમિનિયમ પાસે એક એક ઇલેક્ટ્રોન હોય અને Cl પાસે 7 ઇલેક્ટ્રોન હોય. તો એક બંધમાં વપરાય અને બાકીના 6 પડ્યા રહે. એક બંધમાં વપરાય, બાકીના 6 પડ્યા રહે. હવે થાય શું અહીંથી? તો કે થાય એવું કે આ ક્લોરીન છે, લુઈસ એસિડ છે, એલ્યુમિનિયમ છે, એમાં તમે જો તેમાં 6 ઇલેક્ટ્રોન છે એની પાસે, અષ્ટકમાં ઘટે. એટલે એ શું કરે? તો કે આ ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે આને અને સવર્ગ સહસંયોજક બંધની રચના થાય. સેમ આ Cl છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એલ્યુમિનિયમની અને અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બને અને એના કારણે એલ્યુમિનિયમ છે એનું અષ્ટક હવે પૂર્ણ થાય. હવે 2 ઇલેક્ટ્રોન આવી ગયા. જો અહીંયા બંધ બની ગયા. 1 2 3 ને 4 અષ્ટક થઈ ગયું. અહીંયા 1 2 3 ને 4 કારણ કે આ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું આને. અને આવા પ્રકારનો જે બંધ છે એને આપણે શું કહીએ છીએ? સવર્ગ સહસંયોજક બંધ. યાદ કરો, આવું જ કંઈક બંધારણ છે એ તમે BeCl2 નું જોયું હતું. આવું એટલા માટે તમે જોયું હતું બંધારણ કારણ કે BeCl2 છે સોરી ફોર ધેટ કે બેરેલિયમ છે એના અમુક ગુણધર્મ છે એ એલ્યુમિનિયમ સાથે મળતા આવે છે. એના કારણે એની વચ્ચે વિકર્ણ સંબંધ છે એ સ્થપાય છે. આ કારણોસર જનરલી બરોબર બેરેલિયમ છે એ પણ સેતુબંધ બનાવે. અને સેતુબંધ કહેવાય, બીજું કંઈ નવી વાત નથી. સેતુબંધ એટલે બીજું કંઈ નહીં, જોડે એકબીજાને, એને સેતુ કહેવાય. બરોબર, બીજું કાંઈ નવી વાત નથી. ચાલો, 2 અણુને એકબીજા સાથે જોડી રાખે એટલે આપણે એને સેતુબંધ એવું નામ આપ્યું. હવે એલ્યુમિનિયમ અને બોરોનની આપણે ચર્ચા ખાસ કરવાની છે. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમની આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલી બધી નથી જોવાની, પણ બોરોન અને એલ્યુમિનિયમની ખાસ આપણે જોવાની. કારણ તમને પણ ખબર છે આપણે એસ વિભાગ ભણ્યા હતા, આપણે ખાસ કરીને અંદર વધારે પડતા કયા ગુણધર્મો ભણ્યા હતા? લિથિયમ અને સોડિયમના. બરોબર. સમૂહ નંબર 2 ભણ્યા હતા આપણે વધારે પડતા કોના સંયોજનો જોયા હતા? તો કે બેરેલિયમ અને મેગ્નેશિયમના. કદાચ તેમાં થોડાક અમુક કેલ્શિયમના પણ આવી ગયા હતા. પણ આમાં ખાસ વધારે પડતા કોની વાત કરે છે? બોરોન અને એલ્યુમિનિયમ. આના ગુણધર્મથી સૌથી વધારે તમારે જોવાના છે. હવે આ પહેલો ગુણધર્મ થયો BF3 નો અને AlCl3 બે લુઈસ એસિડ તરીકે વર્તન કરે. તમે જો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે લુઈસ એસિડ કહેવાય. એટલે બોરોનના હેલાઇડ અને એલ્યુમિનિયમના હેલાઇડ અથવા તો બોરોન અને એલ્યુમિનિયમના સંયોજનો છે +3 ઓક્સિડેશન અવસ્થાની અંદર એ લુઈસ એસિડ તરીકે વર્તે. બોરોન કરતાં એલ્યુમિનિયમ થોડુંક ઓછું વર્તે કારણ કે મેં તમને કીધું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો લુઈસ એસિડ તરીકેનું વર્તન છે એની અંદર આપણે ઘટતું જોવા મળે છે. હવે તમને ઘણી વખત એવું પ્રશ્ન થાય કે ભાઈ પ્રશ્ન તો ન થાય, વાત કરીએ આપણે કે ભાઈ બોરોન છે એ +3 બંધ બનાવે તો પણ બોરોન છે
એની મહત્તમ સંયોજકતા કેટલી છે? અહીંયા તમે જો બોરોન છે એની મહત્તમ સંયોજકતા કેટલી છે? સંયોજકતાનો મતલબ શું છે? તો કે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 3 છે, પણ એની મહત્તમ સંયોજકતા 4 છે, મતલબ એ 4 બંધ બનાવી શકે વધુમાં વધુ. બોરોન કેટલા બંધ બનાવી શકે? 4 બંધ. શા માટે સર? આમાં કઈ સમજાણું નહીં. 4 બંધ કઈ રીતે બનાવે? બોરોનની ઇલેક્ટ્રોન રચના છે 5. હિલિયમ 2s2 2p1. જ્યારે કોઈ સાથે જોડાય ત્યારે હંમેશા એ પરમાણુ છે એ ઉત્તેજિત થાય. આવું તમે સંકરણની અંદર ભણી ગયા. તો હિલિયમ આ ઇલેક્ટ્રોન આની અંદર જાય તો અહીંયા થયું 2s1 અને 2p2. બરોબર? તો તમને ખ્યાલ છે એસ કક્ષક છે એનો એક પ્રકાર છે, પી કક્ષક છે એના 3 પ્રકાર છે, px py અને pz. અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, 2 થયા. હવે એક બંધ અહીંયા બની શકે, એક બંધ અહીંયા, એક અહીંયા, એક હજી એક અહીંયા બની શકે. કક્ષક ખાલી છે, પણ અહીંયા જે આવે એને 2 ઇલેક્ટ્રોનનું દાન કરવું પડે. જે આવે એને શું કરવું પડે? 2 ઇલેક્ટ્રોનનું દાન કરવું પડે. બરોબર? એવો કોઈ પદાર્થ જોઈએ. કેવો જોઈએ? તો કે અહીંયા જે આવવાનો છે એ લુઈસ બેઝ જોઈએ. કેવો જોઈએ? લુઈસ બેઝ. લુઈસ બેઝ એટલે શું? મેં તમને આગળ પણ આપણે એસ વિભાગમાં વાત કરી હતી. બરોબર? અણુ ના ખબર હોય તો લખી લેજો. અણુ, પરમાણુ, આયન કે સંયોજન જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને લુઈસ બેઝ પણ કહેવાય, અથવા તો તમે આને લિગેન્ડ પણ કહી શકો. શું કહી શકો? લિગેન્ડ. બરોબર? આના એક્ઝામ્પલની અંદર એક તો પહેલી વાત, કોઈ પણ ઋણ આયન આવે, કારણ કે ઋણ આયન છે એની પાસે ઇલેક્ટ્રોન વધારાનો છે, એનો મતલબ શું થયો? ઋણ આયન. બરોબર? અને બીજા ઇલેક્ટ્રોન દાતા અણુ. કેવા અણુ? ઇલેક્ટ્રોન દાતા, કે જે ઇલેક્ટ્રોનનું શું કરી શકે? દાન. ઇલેક્ટ્રોન દાતામાં કોણ કોણ આવે? તો કે માનો કે CO, આમાં ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ વધારાના છે, NH3, પછી તો કે ભાઈ H2O, આમાં એક ઓક્સિજન પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરોબર છે? તો આ બધા અણુ ઋણ આયન તો કોઈ પણ તમે લઈ લો. બરોબર? એ બધાય ઋણ આયન છે, ઇલેક્ટ્રોન દાતા છે. અને એ બધાને શું કહેવાય? લુઈસ બેઝ, અથવા તમે શું કહી શકો? એને લિગેન્ડ કહી શકો. એ એની હારે જોડાઈ શકે, કારણ કે જે જોડાવાનો છે ને એને અહીંયા કણે 2 ઇલેક્ટ્રોન આપવા પડે. એકલા ઇલેક્ટ્રોનથી થાય નહીં. એટલા માટે એની મેં તમને શું કીધું કે એની મહત્તમ સંયોજકતા છે બોરોન છે, એ બોરોનની મહત્તમ સંયોજકતા કેટલી થઈ ગઈ? 4. અથવા તો આની બંધન ક્ષમતા કેટલી થઈ ગઈ? 4. 4 થી વધુ બંધ બનાવી ન શકે. 2p પછી એ 2d ના આવે ભાઈ. તો વધુ વધુ કેટલા બંધ બનાવે? તો કે 4. શું કામ? તો કે 2 કક્ષકો છે, એક 2s ને એક 2p. તો 2s ની એક પ્રકાર ને 2p ના 3. ઇલેક્ટ્રોન ભલે ગમે એટલા હોય. સમજમાં આવે છે? અને મેં કીધું એમ કે અહીંયા જે આવવાનો છે એને શેના તરીકે વર્તન કરવું પડે? લુઈસ બેઝ તરીકે. તો અને માત્ર તો જ થાય. હવે એ જોડાશે ક્યારે? પહેલી વાત તો એ આવે સર, એ જોડાશે ત્યારે જ્યારે બોરોન +3 બનશે. કારણ કે બનશે એટલે કેવો બનશે? બોરોન +3. હવે તમે કહો બોરોન +3 હોય તો શું થાય? કરે પૂરું બધું. તો અહીંયા જોડાવાના છે એ બધાય કોણ જોડાવા પડે? હું ચોકડી મારું છું, એ બધાય કોણ હશે? લુઈસ બેઝ. કોણ હશે? લુઈસ બેઝ. એટલે બોરોન છે એ વધુ વધુ કેટલા સંયોજન, કેટલા બંધ બનાવી શકે? 4. અને આ જે સંયોજન બને ને બોરોનનું, બરોબર, અને સંકીર્ણ સંયોજન કહેવાય. કેવું સંયોજન કહેવાય? સંકીર્ણ. અને સંકીર્ણ સંયોજન હું તમને અવારનવાર કહું છું, જટિલ સંયોજન. કેવું સંયોજન? જટિલ સંયોજન. બરોબર? એટલે તમને કીધું છે કે બોરોનના હેલાઇડનું જળ વિભાજન થઈને MOH4 એમ કયો તો પણ ભલે, કારણ કે સમૂહ નંબર 13 છે. બરોબર? એને એમ તરીકે આખા તરીકે બધાને કદાચ દર્શાવી દીધા. બરોબર? એમ એટલે મેટલ નથી. એમ એટલે અહીંયા મેટલ જ. તમે કદાચ BOH4 લખો તો પણ ચાલે, પણ એની ઉપર વીજભાર આવે માઇનસ. બને છે જે સમચતુષ્ફલક આકાર ધરાવે છે. આકાર અને sp3 સંકરણ ધરાવે છે. હવે કેવી રીતે થાય? વાત મેં શું કરી કે ભાઈ બોરોનના જે હેલાઇડ છે, મને BCl3 છે,
એ પાણીના વધુ અણુ હારે પ્રક્રિયા કરી અને શું બનાવશે તો કે BOH4 સંકીર્ણ સંયોજન હોય એને ચોકઠામાં દર્શાવવાનું, બરોબર. આ હંમેશા યાદ રાખવાનું. એની ઉપર આવશે માઇનસ, હું કામ આવ્યું હમણાં સમજાવો હજી, બરોબર. અને વત્તા બાકી તમારે એની પ્રક્રિયા કરી લો HCl, 3 HCl થઈ ગયા, બરોબર. બાકી હાઇડ્રોજન તમે જ્યારે 4 ને 3 7 થયા, એક હાઇડ્રોજન વધ્યો, ઓક્સિજન થી કેટલા વપરાઈ ગયા 4, તમે લખી નાખો 1/2 H2, વાર્તા પૂરી થઈ ગઈ. તો સર આવું કેમ આવ્યું તો કે ભાઈ આવું એટલા માટે આવ્યું કે અહીંયા બોરોન છે એને ઓક્સિડેશન આંક +3 છે, એક OH ઉપર -1 હોય ને, OH કેવો હોય, OH માઇનસ છે, H2O છે, શું છૂટું પડે H+OH અહીંથી શું છૂટું પડે બોરોન +3 Cl-. આ બોરોન કોની યાર જોડાય OH, પણ મેક્સિમમ આરે જોડાશે કારણ કે આ લિગેન્ડ છે ને સીધો દાખલ થઈ જાય, જેટલા હશે એટલા બધા માટે લિગેન્ડ છે પાછો પ્રબળ હોય, લિગેન્ડ છે એટલે પ્રબળ હોય, એની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ હોય. લિગેન્ડ લુઈસ બેઝ એટલે બીજું કાંઈ નહીં, ઇલેક્ટ્રોન દાતા છે, બરોબર. મેં કીધું ઇલેક્ટ્રોન દાતા અણુ, પણ ઇલેક્ટ્રોન દાતા તટસ્થ અણુ તમે કદાચ કહી શકો, અને આ તટસ્થ છે બધા, બરોબર. આ પણ ઋણ અને આ પણ ઇલેક્ટ્રોન દાતા જ છે. એ આની હારે જોડાશે આવી રીતે, અને એક ઉપર OH, એક ઉપર -1 તો 4 હોય તો કેટલા થાય -4, આખા ઉપર કેવો થયો +3 -4, ઓલ ઓવર કેટલો -1. આ ઋણ આયન એનો બન્યો, આ શું બન્યો એનો ઋણ આયન બન્યો, બરોબર છે. તો આ આવી રીતે બન્યું. હવે સંકરણ સાહેબ તમે કેમ sp3 કીધું, હવે તમે વિચારો આ લુઈસ બેઝ બરાબર આપણી પાસે કોણ આવ્યો OH- એટલે આ ઇલેક્ટ્રોન દાતા થયો, મતલબ શું થયો તમારો લુઈસ બેઝ, તો અહીંયા OH આવ્યો, અહીંયા OH, અહીંયા OH અને અહીંયા OH બધા આવ્યો, અને OH- એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આ બધાએ મહેનત દાન કર્યું. કઈ કઈ કક્ષકોએ ભાગ લીધો, એક S અને 3 P, સંકરણ કયું થયું sp3. તમને બહુ સારી રીતે ખબર છે કે sp3 સંકરણ થાય એટલે સમચતુષ્ફલકીય આકાર થાય, sp3 સંકરણ થાય એટલે કયો આકાર થાય સમચતુષ્ફલકીય થાય. અને આમ પણ જો તમે યાદ કરવાનો પ્રયત્ન કરો ચેપ્ટર નંબર 4 આણ્વીય બંધન વાળા ભાગને, કે બોરોન હારે 4 OH સમૂહ જોડાય એટલે આ આકાર બને, કારણ કે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય અને 4 જોડો તમે એટલે એક જ શક્યતા આકારની છે, કઈ સમચતુષ્ફલકની. પણ જો તમે એલ્યુમિનિયમ માટે વાત કરો, જેના માટે વાત કરો તમે કદાચ એલ્યુમિનિયમ માટે વાત કરો તો આખી વસ્તુ છે એ ચેન્જ થઈ જાય. આ વસ્તુ તમારે લખવી હોય તો લખી લેજો, વિડીયો જરીક રિમાઇન્ડ કરીને પાછો. જો એલ્યુમિનિયમ માટે માનો જનરલી આપણે એની વાત કરીએ કે બોરોનમાં કેમ થયું, મહત્તમ બંધન ક્ષમતા થઈને MOH4- બનાવ્યું, સમચતુષ્ફલક આકાર થયો અને sp3 સંકરણ. હવે એલ્યુમિનિયમ માટે વાત કરીએ તો થોડીક જુદી પડે. હું અહીં લખી નાખું કે એલ્યુમિનિયમના હેલાઇડનું પેલા લખી દઉં પછી સમજાવું. જળ વિભાજન થઈને MH2O6 3+ બનાવે છે, જેનું સંકરણ sp3d2 અને અષ્ટફલક આકાર બને છે. તો સર આની એલ્યુમિનિયમની અંદર કેવી રીતે બને આવું, MH2O6, M બરાબર કોણ છે એલ્યુમિનિયમ છે. હવે સમજો અહીંયા આ એલ્યુમિનિયમ તમારું 13 નંબરનું ઇલેક્ટ્રોન રચના લખું હું અહીંયા નિયોન 3s2 3p1. એલ્યુમિનિયમ છે એ 3+ હોય કારણ કે ઓક્સિડેશન આંક એનો +3, અહીંથી ઇલેક્ટ્રોન ગયા અહીંથી ગયા, અહીંયા 0 અહીંયા 0, બરોબર. હવે 3s ની અંદર 1 લખું, આ 3p ની અંદર મેં 3 લખ્યા, અને અહીંયા કાંઈ ન હોય તો મેં તમને કીધું હતું કે 3d હોય, કારણ કે ત્રીજી કક્ષા છે એટલે એની પાસે હોય 3d. કઈ કક્ષા છે 3d કક્ષક છે એની પાસે, એટલે હજી એની પાસે 3d હોય, બરોબર. હવે હું આની પ્રક્રિયા છે એ કોની હારે કરું છું, તમને એ વસ્તુની ખબર છે. તો કે ભાઈ એલ્યુમિનિયમનો જે હેલાઇડ છે, બરોબર, AlCl3 + H2O મેક્સિમમ સાથે કરું છું તો શું થાય, તો કે અહીંયા આવું બની શકે Al, હું કામ બનશે હમણાં સમજાવું, H2O6 આખા ઉપર 3+, બરોબર. અને અહીંયા બીજું હજી એક વધે, શું વધે તો કે અહીંયા વધે
Cl માઇનસ. અહીંથી હું તમને ખાલી આવું સંભાવું કે Al3 પ્લસ છે, અહીંયા Cl માઇનસ છે. આ એલ્યુમિનિયમ આખો કોને જોડાઈ દે? H2O સાથે. બરોબર. હવે વધ્યો કોણ? તો કે Cl માઇનસ. હવે સમજો અહીંયા 3 પ્લસ છે ને અહીંયા -1 છે. માનો આ આખાને હું m તરીકે દર્શાવું કે m+3 ને Cl માઇનસ, સંયોજન શું બને? MCl3 બને કે ના બને? શું સંયોજન બને? MCl3. બરોબર. તો તમે આખું લખી નાખો તોય ભલે, અને વત્તા તમે લખી નાખો કે 3Cl માઇનસ તો પણ ચાલે. તો પછી અહીંયા લખી નાખો Cl3 તો પણ ખોટું નથી. ચાલો હવે તો અહીંયા H2O 6 જોડાના, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. એની પાસે ડી કક્ષક હતી એટલે 6 બંધ બની શકે. વધુ 6 બનાવે, 6 થી વધારે ન બનાવે, કારણ કે આકારની અંદર છેલ્લામાં છેલ્લો અષ્ટફલક હોય અને અષ્ટફલકની અંદર 6 બંધ બને, એનાથી વધારે બનતા નથી અહીંયા. બરોબર. બાકી બની શકે બનાવવા હોય તો એ વસ્તુ આખી જુદી પડી જાય પછી. બરોબર છે. એટલા માટે અહીંયા સંકરણ જો શું થયું, એક S 3P ને 2D sp3d2 સંકરણ થયું, અને sp3d2 સંકરણ થાય એટલે આકાર તમારો બને અષ્ટફલક. ફરી પાછું તમે રાસાયણિક બંધન અને આણ્વીય રચનાને યાદ કરો તો તમને ખબર છે કે sp3d2 સંકરણ હોય એટલે અષ્ટફલક આકાર છે એ જનરલી થાય. બરોબર. તો આ પ્રકારે આની અંદર સંકીર્ણ સંયોજન બને. આ સંયોજનને પણ શું કહેવાય? સંકીર્ણ સંયોજન કહેવાય. તમે આને આમ લખો, આમ ન લખવું હોય તો મેં તમને હમણાં સમજાવ્યું એમ લખાય. અને કેમ? MH2O6 અને Cl3 આ કેમ બને એ મેં તમને સમજાવ્યું. અહીંયા +3 છે ને અહીંયા માઇનસ છે, અને M+3 કયો અને માઇનસ કયો તો MCl3 બને. તો આ પ્રકારે એનું સંયોજન છે એ બની શકે. તો આ પ્રકારે બરોબર બોરોન છે એ એક જ એની બંધન ક્ષમતા 4 ધરાવે, બાકીના બધાય પાસે ડી કક્ષક વાંચી જાય, 5p પછી 5d. આની વાત નથી કરતો, અહીંયા પાછળ હજી આવે, બધાયની અંદર આવે. એટલે બધાય 6 બંધ 4 કરતા વધુ બંધ બનાવ્યા હતા તો બંધન ક્ષમતા 4 કરતા વધુ થાય બધાયની. કોના સિવાયની? બોરોન સિવાયની. અને બોરોનના હેલાઇડ છે એનું જળ વિભાજન કરો એટલે સહસંયોજક બંધ બનાવે. ક્યાં બંધ બનાવે? સહસંયોજક. અહીંયા જે બને ને આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કે નથી કરતો? માનો અહીંયા H2O છે, કોણ છે અહીંયા? આ જોડાણ અહીં કોણ જોડાણા? બધા H2O. આ જોડાણો એ પણ કોણ જોડાણો? H2O. પણ તમને ખબર છે કે આ બધા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આ વસ્તુની તમને નોંધ હોવી જોઈએ. અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને આ જે બંધ બને આ બંધને આપણે કહીએ છીએ સવર્ગ સહસંયોજક બંધ. એટલે જનરલી સહસંયોજકની અંદર જ આવે છે, એ આયનીય બંધ નથી બનાવતો. બરોબર છે. એટલે એક વસ્તુ એ થાય કે બોરોન ના હેલાઇડ છે જનરલી આ બધા સહસંયોજક બંધ બનાવે, આયનીય બંધ ન બનાવે. આપણે સ્પષ્ટપણે વાત કરેલી છે. બાકીના સંયોજન છે એ જનરલી સહસંયોજકનો ગુણધર્મ ધરાવે. આ તો સવર્ગ સહસંયોજકની વાત થઈ ગયા. અને એ બધામાં ડી કક્ષક છે એટલે આ પ્રકારે 4 કરતાં વધુ બંધન ક્ષમતા ધરાવી શકે. એટલે આ એક મુદ્દો આપણી પાસે એવો આવ્યો કે મુદ્દો કેવો આવ્યો કે જેની અંદર તમે જોવો તો તમને ખ્યાલ પડે કે આ મુદ્દાની અંદર તમે વાત એવી કરી શકો આની અંદર કે બોરોન છે એના ગુણધર્મ અમુક બાકીના તત્વો કરતાં જુદા પડે. પહેલો ગુણધર્મ કયો? તો કે બોરોનના હેલાઇડ સંયોજનો છે એનું જળ વિભાજન થાય અને સહસંયોજક બંધ બનાવે. બાકીનાથી સહસંયોજક બંધ બનાવતા નથી. બાકીના મેં તમને કીધું કે આયનીય બંધ બનાવવાનો ગુણધર્મ ધરાવે, કારણ કે ધાત્વીય ગુણધર્મ ધીમે ધીમે દાખલ થઈ જાય છે. બરોબર. બીજી વસ્તુ કે બોરોન છે એની મહત્તમ બંધન ક્ષમતા થઈ કેટલી થઈ ગઈ? 4. જ્યારે બાકીના તત્વો છે એની પાસે ડી કક્ષક હાજર હોવાને કારણે 4 કરતાં વધુ બંધ બનાવી શકે. બોરોન છે એ ઇલેક્ટ્રોન ઉણપવાળું સંયોજન છે એટલે પોતે પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તે. બાકીના તત્વો છે એની લુઈસ એસિડ તરીકેના વર્તનની અંદર જનરલી ઘટાડો થતો જોવા મળશે. તો આવા પ્રકારની વાત છે એ જનરલી તમે બોરોનના જે સંયોજનો છે એ બોરોનના સંયોજનોની અંદર તમે જનરલી આ પ્રકારની વાત છે એ કરી શકો. એટલે આ આખી જે વાત મેં અત્યારે જે તમને કીધી ને 2-3 જે કંઈ વાત કરી, બરોબર, એ ટોપિક સાથે સાથે ભેગો હું લઈ જ લઉં છું. ટોપિક તમને આપ્યો છે બુકની અંદર કે બોરોનનું સમૂહના અન્ય તત્વથી અલગ પડવું. કારણ કે અત્યારે આપણે એ વસ્તુ જોઈ ગયા. બરોબર. તમને ટેક્સ્ટ બુકની અંદર ટોપિક આપેલો છે લગભગ મારે ખ્યાલથી 11.2 કે એવું કંઈક લગભગ નંબર આપ્યો છે. એક્ઝેક્ટ હું ચેક કરી લઉં ને, હા 11.2 જ આપ્યું છે. બોરોનના અગત્યના વલણો અને અનિયમિત ગુણધર્મ. એનો મતલબ જ એ થયો કે સમૂહના અનિયમિત ગુણધર્મ એટલે કોનાથી? તો કે સમૂહના બાકીના તત્વથી. એની અંદર પહેલું જ આપ્યું. શું આપ્યું? કે બોરોનના હેલાઇડ સંયોજનો જળ વિભાજન કરતા
જે સંયોજનો મળે એ બધા કેવા છે? તો કે સહસંયોજક સંયોજનો મળે. કેવા સંયોજનો મળે? બધા સહસંયોજક. બોરોનના પછી બ્રોમાઇડ હોય, ક્લોરાઇડ હોય કે આયોડાઇડ હોય, એ બધા સંયોજનો જનરલી કેવા બનાવે? સહસંયોજક. બાકીના તત્વો છે જનરલી આયનીય ગુણધર્મ છે એ ધરાવે છે. બરોબર. બોરોન છે એ હમણાં જોયું આપણે કે MOH4- પ્રકારના સંયોજનો છે એ બનાવે, જ્યારે બાકીના તત્વો છે એની બંધન ક્ષમતા વધુ રાખીને MH2O6 3+ પ્રકારના સંયોજનો બનાવશે. આ બીજો ગુણધર્મ થયો. ત્રીજો ગુણધર્મ કે બોરોન છે એ ઇલેક્ટ્રોન ઉણપવાળું સંયોજન છે. બોરોન છે એ કેવું છે? ઇલેક્ટ્રોન ઉણપવાળું સંયોજન છે. એના કારણે પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તે, અથવા પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે પોતે પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તન કરે. જ્યારે બાકીના તત્વો છે, અથવા બાકી એમ કહેવાય કે એલ્યુમિનિયમ છે એ ડાયમર બનાવવાનો ગુણધર્મ ધરાવે છે. બરોબર છે. ત્યાર પછી ચોથો મુદ્દો તમારે કહેવો હોય તો કહેવાય કે બોરોન છે એની મહત્તમ બંધન ક્ષમતા, બોરોનની મહત્તમ સંયોજકતા કે બંધન ક્ષમતા 4 છે, જ્યારે બાકીના તત્વો પાસે ડી કક્ષક હાજર હોવાને કારણે વધુ સંયોજકતા ધરાવી શકે છે. ક્લિયર? બન સમજમાં આવે છે? એટલે વચ્ચે મેં એક બનાવટ મૂકી દીધી છે, જે અમુક આપણે રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે એ 2-3 મૂકી છે. મેં સીધું આને આપ્યો કારણ કે આ ટોપિક છે ને આરે બંધ બેસે ભેગો સાથે સાથે, એટલા માટે મેં તમને સાથે સાથે એના ગુણધર્મ છે અથવા તો અગત્યનું વલણ કહો તો એ અને અન્ય તત્વથી અલગ પડે છે એવું કહો તો એ. બરોબર. એ સાથે સાથે આપી દીધા. હવે 1-2 એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુકની અંદર આપ્યા છે. પહેલાં તો હું તમને છે ને ઊંધેથી પકડાવું તમને, કારણ કે આપણે લાઈન ટુ લાઈન હાલીએ છીએ ને એટલા માટે. બરોબર. જો 11.3 નંબર છે ને ટોપિકની અંદર, કેટલા? 11.3. એમાં શું કીધું કે બોરોન BF6 આયન બનાવી શકતું નથી. સમજાવો. કેટલામાં કોયડો છે? હું અહીંયા લખી નાખું વચ્ચે, કંઈ વાંધો નહીં. કોયડો 11.3. એમાં શું આપ્યું છે કે BF6 આયન શક્ય નથી એવું તમે કહો પણ તો ખોટું નથી. BF6 મતલબ 6 બંધ બનાવે, આવું ન બની શકે. શા માટે ન બની શકે? ભાઈ 6 બંધ તો જ બનાવી શકે જો એની પાસે ડી કક્ષક હાજર હોય. નકર વધીને કેટલા બને? 4, કારણ કે 2 જ કક્ષકો છે, એક S અને એક P. તો S કક્ષક હોય તો એનો 1 બંધ બને, અને P કક્ષક હોય તો એના 3 બંધ બને. આનું કારણ માત્ર એવું જ આવે કે ડી કક્ષક હાજર ન હોવાને કારણે બોરોન છે એ BF6 આયન સંયોજન બનાવી શકે નહીં. બરોબર. ત્યાર પછી કોયડા નંબર 11.2 એમાં એવું આપ્યું કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની બોટલની આજુબાજુ સફેદ ધૂમ જોવા મળે છે. કોની આજુબાજુ? કોયડો 11.2 એવું કીધું. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની આજુબાજુ સફેદ ધૂમ જોવા મળે છે. આનું કારણ આપવાનું છે. આવું શું કામ થાય? નિર્જળ AlCl3 છે. નિર્જળ મતલબ એની અંદર પાણી છે નહીં. હવે તમને ખબર છે એક વાતની, શું કે AlCl3 છે એ લુઈસ એસિડ તરીકે વર્તન કરે, પોતાનું અષ્ટક પૂર્ણ એને કરવું છે. પોતાનું અષ્ટક એને પૂર્ણ કરવું છે એટલે AlCl3 છે એ શું કરે તો કે હવામાંથી ભેજનું શોષણ કરે. શું કરી? હવામાંથી ભેજ એટલે પાણીનું શોષણ કરે, અને એનું શોષણ કરી અને શું કરી નાખે તો કે અહીંથી બનાવી નાખે Al2O3 + 3HCl. શું બનાવી નાખે? HCl. બરોબર. અહીંયા તમે લખી નાખો, એ વસ્તુને લખી શકો. Al2O3 અહીંયા લખી નાખો 2 મોલ. બરોબર. તો અહીંયા તમને મળી જાય 6 મોલ HCl. આ પ્રક્રિયા થાય એની અંદર. નિર્જલ AlCl3 આજુબાજુ સફેદ ધૂમ, મતલબ એનું બોટલનું જે ઢાંકણું હોય, માનો કે આ બોટલ છે અને ઢાંકણું એમાં સફેદ ધૂમ આજુબાજુમાં જોવા મળે. આપણે કેમ ફૂગ જેવું કહીએ એવું. શા માટે? તો કે બોટલની અંદરથી AlCl3 છે આ બોટલના ઢાંકણાની સંપર્કની અંદર ભેજ હોય, મતલબ કે પાણી. AlCl3 પાણી સાથે પ્રક્રિયા કરીને Al2O3 બનાવે. Al2O3 એટલે એલ્યુમિનિયમની સપાટી પર ઓક્સાઇડનું સ્તર ચડી ગયું, આની સપાટીમાં એલ્યુમિનિયમની માથે અંદર જે ભીરો છે એની અંદર વાત કરું છું. બરોબર. અને ઉપરના ભાગમાં LCl એની હારે હોતી એમાં HCl જમી જાય. HCl છે બરોબર એ સોલિડ ફોર્મની અંદર આવી જાય એટલે ત્યાં સફેદ નાના નાના કણ જેવું થઈ જાય. બરોબર. એકદમ
એટલે એને ધૂમ કે ધૂમ એટલે બીજું કાંઈ નથી, સફેદ સફેદ આપણે કેમ કે ઝાકળની અંદર બહુ વધારે પડતો ઝાકળ આવે તો આપણે કહીએ કે ધૂમ થઈ ગયું છે, બરોબર છે. એ કણ સૂક્ષ્મ કણ બધા જોડાઈ ગયા HCl ના હોય, બરોબર. એટલા માટે LCl3 છે એની બોટલની આજુબાજુ તમને શું જોવા મળે? સફેદ ધૂમ છે એ જોવા મળે. હવે સીધા જઈએ આપણે કોયડો 11.1. કોયડો 11.1 જે આપને આપ્યો છે એની અંદર શું આપ્યું છે એની વાત કરું. એમાં જો આવો પ્રશ્ન આપ્યો છે Al+3 થી Al, Al+3 થી Al ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય, ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે E0 નું મૂલ્ય -1.66 વોલ્ટ છે અને થેલિયમ+3 થી થેલિયમ ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય +1.26 વોલ્ટ છે. દ્રાવણમાં M+3 આયન બનવા વિશેનું અનુમાન કરો અને બંને ધાતુઓની વિદ્યુત ધન લાક્ષણિકતાની સરખામણી કરો. બંને ધાતુની વિદ્યુત ધન લાક્ષણિકતાની સરખામણી કરો. એકદમ સરળ બાબત આપી છે, દાખલો ભલે બહુ મોટો આપ્યો હોય. Al3+ થી Al નું મૂલ્ય આપ્યું છે, Tl3+ થી Tl નું મૂલ્ય આપ્યું છે. હવે આનો મતલબ આવો થાય E0 Al+3 થી Al તમને આપ્યું છે -1.66 વોલ્ટ અને બીજું આપ્યું છે E0 થેલિયમ+3 થી થેલિયમ એ આપ્યું છે +1.26 વોલ્ટ. એસ વિભાગને તમે યાદ કરો ને, મેં તો તમને જ્યારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા તેને કહેવાય રિડક્શન પોટેન્શિયલ, એ શું દર્શાવે? તો જે તે સમયે મેં તમને કીધું હતું કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એ કેથોડ તરીકે વર્તે અથવા તેનું રિડક્શન થાય. શું થાય? એનું રિડક્શન થાય. તો ઓછું હોય એનું શું થાય? તો કે ઓક્સિડેશન. તો આનું શું થાય? તો કે આનું થાય ઓક્સિડેશન અને આનું થાય રિડક્શન. આનું રિડક્શન થાય એનો મતલબ શું? તો કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે, નહીં કે ગુમાવવાની. તમને શું કીધું? M+3 આયન બનવાનું અનુમાન કરો. કોણ બનશે M+3? તો કે જેનું મૂલ્ય ઓછું એ M+3 બને. ઓછું કોનું છે? તો કે એલ્યુમિનિયમનું. આનું કેવું છે? વધારે. આનું રિડક્શન થાય. રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન મેળવે. તો +3 છે એ ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવી છે? ઓલું. તો એ M+3 માં નહીં રહે, ઇલેક્ટ્રોન મેળવશે એટલે +3 માં રહે નહીં. મેં તમને હમણાં કીધું હતું કે થેલિયમ છે એ ઇલેક્ટ્રોન મેળવીને થેલિયમ +1 માં વહી જાય. અહીંયા મેં તમને કીધું હતું હું કામ વહી જાય? તો કે આમાં એની સ્થાયીતા વધુ છે, બરોબર. એટલે પહેલી વાત થઈ કે +3 કોણ બનશે? તો કે ભાઈ એલ્યુમિનિયમ બનશે +3. બંને ધાતુની વિદ્યુત ધન લાક્ષણિકતાની સરખામણી કરો. મતલબ વિદ્યુત ધન કોણ? ધાતુ તરીકે કોણ ગુણધર્મ ધરાવે? તો કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે એ વિદ્યુત ધન લાક્ષણિકતા ધરાવે. તો કોણ ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે વધુ? તો કે ભાઈ એલ્યુમિનિયમ. સમજમાં આવે આખી બાબત, બરોબર. એટલે આ પ્રશ્નથી બહુ મોટી કઈ બાબત છે નહીં, બસ ખાલી આમાંથી ખબર હોવી જોઈએ કે આ મૂલ્ય છે એનો મતલબ શું થાય. આ મૂલ્યમાં ફરી પાછું ખ્યાલ ન હોય તો કહી દઉં કે આ જે મૂલ્ય આપ્યું છે એનો મતલબ શું? કે જેનું મૂલ્ય વધુ, બરોબર. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કયો તમે કે રિડક્શન પોટેન્શિયલ, બંને એક જ. કારણ કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જનરલી રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય હોય. તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એનું રિડક્શન થાય, જેનું ઓછું એનું ઓક્સિડેશન થાય. રેડોક્સ પ્રક્રિયામાં તમે ભણી ગયા કે જેનું રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન મેળવે. આપણે તો કેવું બનાવ્યું છે? +3 મતલબ ગુમાવે એવું જોવું છે. કોણ ગુમાવે? તો કે આનું ઓક્સિડેશન, તો આ ગુમાવવાની વૃત્તિ ધરાવે.
વિદ્યુત ધન લાક્ષણિકતા કોની, મતલબ ધાતુ કોણ વધારે વૃત્તિ ધરાવે, તો કે ભાઈ એલ્યુમિનિયમ. જનરલી નીચે જાય એ તરફ બને, પણ આમાં આવું છે, બરોબર. આમાં +3 ની વાત છે, ધાતુની વાત નથી ખાલી, પણ કેમાં +3 ની વાત છે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે આખી બાબત, બરોબર? ઓકે, ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ. પછી અમુક બનાવટો છે એ આપણે, બનાવટ તો નહીં પણ હજી એની પહેલાં આપણે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ છે, બરોબર, એ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણે જોવી છે. હવા પ્રત્યે શું થાય એની અંદર, બરોબર, એસિડ અને આલ્કલી પ્રત્યે કેવી અસર થાય, હેલોજન પ્રત્યાની કેવી અસર થાય, આ બધી જે નાની નાની બાબતો છે એ નાની નાની બાબતોની આપણે હજુ ચર્ચા છે એ કરવાની છે. કેવી રીતે આ બધી વસ્તુઓ આપણે થાય છે, બરોબર, પ્રક્રિયાઓ, એના વિશે આપણે ચર્ચા કરશું. ચેપ્ટર બહુ મોટું નથી, ચેપ્ટર નાનું છે, બરોબર, પણ સમજવાની ખાસ જરૂર છે, બરોબર. કારણ કે પી વિભાગ છે એ પાર્ટ 1 તમને ખબર હશે, તો 12મા ધોરણમાં પી વિભાગ પાર્ટ 2 આવશે. કારણ કે મેં તમને કીધું એમ કે આપણે 11મા ધોરણની અંદર 2 જ સમૂહ ભણવાના છે, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. બાકી આપણે જનરલી જે ચર્ચા કરવી છે એ ધોરણ 12ની અંદર સમૂહ નંબર 15, 16, 17 અને 18 આની ચર્ચા આપણે ક્યાં કરવાના છીએ, બરોબર, 12મા ધોરણની અંદર આની ચર્ચા આપણે કરવાના છીએ. 11મા ધોરણમાં જનરલી આપણે એની ચર્ચા આવશે નહીં. એટલે ખાસ આ જે બાબતો છે ફરી પાછો હજી કહી દઉં છું, એક વખત રિપીટ કરી દઉં શું વાત આપણે આખી કરવાની છે. સૌ પહેલાં જ્યારે તમે રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરો ત્યારે તમારા મગજની અંદર ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ, બરોબર. આપણે પહેલાં જોયું હતું કે ઓક્સિડેશન અવસ્થા માટેની ચર્ચા કરતા હતા કે ઓક્સિડેશન અવસ્થામાં શું હોય, તો આપણે જોયું કે બોરોન છે એનું કદ સૌથી નાનું છે. કદ નાનું છે એનો મતલબ એના ઇલેક્ટ્રોન છે કેન્દ્રની ક્યાં હશે, ખૂબ જ નજીક. તો એની 3 આયનિકણ એન્થાલ્પીનો સરવાળો કોઈ કેવો થાય, મોટો થાય. તો એ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, અને મોટો છે એટલે આયનીય બંધ બનાવે નહીં. બનાવે તો ક્યાં બનાવે, તો કે સહસંયોજક સંયોજનો બનાવે. એની કમ્પેરિઝનમાં એલ્યુમિનિયમ તરફ ગયા તો એની આયનિકણ એન્થાલ્પીનું મૂલ્ય છે નીચું હતું. કોની કમ્પેરિઝનમાં, તો કે બોરોનના. એટલા માટે ઘણું બધું નીચું હતું, એટલા માટે આપણે કીધું કે બોરોનની સાપેક્ષે એલ્યુમિનિયમ છે એ ઉચ્ચ વિદ્યુત ધન કહેવાય, અને ઉચ્ચ વિદ્યુત ધન હોય તેને આપણે ધાતુ તરીકે જનરલી ઓળખીએ છીએ, બરોબર. હવે પછી +1 અને +3 માટેની સ્થાયીતાની વાત કરી, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા અને +1 ની સ્થાયીતા માટે મેં કીધું તો +1 છે બોરોનમાં તો આવશે નહીં, કારણ કે ડી કક્ષક છે નહીં. ડી કક્ષક હોય એ જ શું કરે, અંદરના ભાગને તોડે, એટલે એલ્યુમિનિયમમાં તો બહુ ઓછી શક્યતા છે, પણ સૌથી ઓછી ત્યાં. પછી જેમ તમે નીચે તરફ જાઓ એમ +1 ની સ્થાયીતા વધે, કારણ કે નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે અંદરની સ્ક્રીનિંગ અસર છે નબળી પડે, અને આ ઇલેક્ટ્રોન છે 6s કક્ષકના અથવા તો s કક્ષકના ઇલેક્ટ્રોન છે ns તમે કહી શકો કે આ ns કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ જનરલી એ રક્ષિત થાય, બરોબર. અને જેમ રક્ષિત વધુ થાય એમ +1 ની સ્થાયીતા વધે, એટલે થેલિયમમાં સૌથી વધારે હોય. આયનીય સંયોજનો ત્યારે બને જ્યારે +1 ની લાક્ષણિકતા વધુ હોય, +3 ની ઓછી હોય, બરોબર. બીજી વાત આપણે એ કરી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઉપર આવ્યા કે પહેલા બોરોનની વાત કરી કે બોરોન છે એની પાસે 3 ઇલેક્ટ્રોન છે, આયનીય બનતો બનાવતો નથી. જો એ સહસંયોજક સંયોજન બનાવે તો એ 6 ઇલેક્ટ્રોન જ થાય, એની પાસે 8 ઇલેક્ટ્રોન થાય નહીં, એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે, એટલે પ્રબળ લુઈસ એસિડ તરીકેનું વર્તન કરે, અને આ પ્રમાણે પોતાનું અષ્ટક છે એ પૂર્ણ કરે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, 8 નથી, એટલે આને કહેવાય ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજન. અને એવી જ રીતે સમૂહમાં જેમ નીચે જાઓ એમ લુઈસ એસિડ તરીકેનું વર્તન ઘટે, કારણ કે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે. AlCl3 થી શું બનાવે, ડાયમર, મતલબ 2 અણુ ભેગા થઈ બાષ્પ અવસ્થાની અંદર, અને આને Cl સેતુબંધ તમે જનરલી કહી શકો, આ પ્રકારનો સેતુબંધ છે એ બનાવે, બરોબર. અને બીજી વાત કે બોરોન છે એના હેલાઇડ છે એનું જળ વિભાજન થઈ, અને મેં તમને કીધું કે સહસંયોજક સંયોજનો બનાવે, પણ MOH4- સમચતુષ્ફલક બને અને sp3 સંકરણ થાય. કેમ બને બહુ સરસ રીતે મેં તમને સમજાવ્યું કે ભાઈ એ લિગેન્ડ સાથે જોડાય અથવા તો લુઈસ બેઝ સાથે જોડાય અને પોતાની મહત્તમ બંધન ક્ષમતા છે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે. એવી જ રીતે એલ્યુમિનિયમ છે એના હેલાઇડનું તમે જળ વિભાજન કરો તો એ અષ્ટફલક આકાર બનાવી sp3 પ્રકારનું સંકરણ કરે. આમાંથી બોરોનના ગુણધર્મ ક્યાં ક્યાં જુદા જુદા થયા એની પણ આપણે ચર્ચા કરી કે બોરોનના હેલાઇડ છે એનું જળ વિભાજન કરો તો તમને સહસંયોજક સંયોજનો આપે, બાકીના સહસંયોજક તમને આપે નહીં. પછી તો કે બીજી વાત આપણે એ કરી, બરાબર છે, કઈ તો કે ભાઈ બોરોન છે ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો બનાવે ને પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તન કરે, બાકીના સંયોજનની લુઈસ એસિડ તરીકેનું વર્તન ઓછું થાય. એલ્યુમિનિયમ છે એ ડાયમર બનાવવાનો પ્રયત્ન કરે. બીજી વાત કે બોરોનના હેલ છે, બરોબર, એની મહત્તમ એ પોતે MOH4- પ્રકારના ને sp3 સંકળાણવાળા સંયોજનો બનાવે, બરોબર. જ્યારે બાકીના સંયોજનો છે એલ્યુમિનિયમ સિવાય તમે કહો તો પણ એ બધા MH2O6 3+ પ્રકારના એલ્યુમિનિયમ તો બનાવે, પણ એ સિવાયના હોત બાકીના બધા પાસે અહીંયા
ડી કક્ષક પાછળ હોય જ, તો એ બધા આ પ્રકારે સંયોજનો બનાવી શકે. બીજી વાત કે બોરોન છે એની મહત્તમ બંધન ક્ષમતા 4 છે, બાકીના પાસે ડી કક્ષક નથી એટલે મહત્તમ બંધન ક્ષમતા છે એની પાસે, એટલે બાકીના એની 4 કરતા બંધન ક્ષમતા કેવી થઈ જાય? વધી જાય. ક્લિયર બન? ઓકે, ચાલો અહીં સુધી રાખીએ. વચ્ચેનો જે ટોપિક આપણે રાખ્યો હતો રાસાયણિક પ્રતિક્રિયાનો, બરોબર, કે કેવી રાસાયણિક પ્રક્રિયા કોની કોની સાથે કરવાની છે, એ ટોપિકને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈ લેશું. અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું.